નસીબમાં છે, ભાગ્યમાં છે ને તો જ બેહાડીશ. તમારો સમય આવ્યો છે ને ત્યારે જ તમને વાત. અને સમય કદાચ નહીં આવ્યો હોય ને તો અમારે તે મેલડી લઈને આવશે. સાચી વાત છે માં. જય હો માં, જય. એટલે જો કોઈ વિધિ નહીં કરાવવું, મારે કોઈ વિધિ મારામાં આવતી નથી, કારણ કે વિધિનો સમ્રાટ છું રાજા મેલડી. હા માં, જય હો, જય હો. કોણ છો? વિધિનો સમ્રાટ. હા, વિધિનો સમ્રાટ છું. ભગવાન શંકરે જે લખ્યું છે વાંચીના કળિયુગમાં ના જવું તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. આટલું બધું ફર્યો ને, કોઈ સમાજ બાકી નહીં રાખી, કોઈ જાત બાકી નહીં રાખી, કોઈ મઠ નથી બાકી રાખ્યા, કોઈ ભુવા બાકી નથી રાખ્યા, કોઈ જોશી બાકી રાખ્યા નથી જેની પાસે જોવડાયું ના હોય. પણ એમ કહું છું મારી પાસે એક વાત સાંભળી જાય, મારી પાસે જોવડાયું છે ને તે જોવડાયું નથી, તારી માના તે લેખ ગાંભડ્યા. જોવા વાળા તો દાણા માણા લે છે ને, મારા તો શબ્દો જ કાફી છે. એ મેલડી છો. જય હો, જય હો માં. બરાબર ઘરેથી 9 સભ્ય